નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે એસિડ બેઝ અને ક્ષાર એ ચેપ્ટરની અંદર આનાથી અગાઉના લેક્ચરની અંદર આપણે પ્રક્રિયાને સંતુલિત કઈ રીતે કરી શકાય અને એસિડ અને બેઝ કોને કહીશું એના માટે આપણે આહર્નિયસનો સિદ્ધાંત એમના વિશે આપણે સ્ટડી કરીને આવી ગયા. ત્યાર પછી આજના લેક્ચરની અંદર આપણે એસિડ અને બેઝ કોને કહી શકીએ એના માટે ફરીથી કોઈ એક વૈજ્ઞાનિકે પોતાનો સિદ્ધાંત જે છે એ રજૂ કર્યો. એમના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. પણ સૌપ્રથમ આપણે ફર્સ્ટ લેક્ચરની અંદર થી લઈ અને અત્યાર સુધી આપણે કેટલા ટોપિક્સ એસિડ બેઝ અને ક્ષારની અંદર ભણીને આવી ગયા, ફરીથી એક વખત આપણે થોડું રિકોલ કરી લઈએ. તો ફર્સ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરીએ તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એવી વાત કરી હતી કે અગર કેમિસ્ટ્રીને સારી રીતે સમજવું હશે તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે 1 to 30 ધેટ મીન્સ 1 થી 30 તત્વોના નામ, એમની સંજ્ઞા, પરમાણુ ક્રમાંક, પરમાણુ ભાર અને એમની ઇલેક્ટ્રોન રચના જે છે એ જેટલી સરળતાથી આપણને યાદ હશે અથવા તો સમજેલા હશું એટલું જ આપણને કોઈ પણ કોન્સેપ્ટ સમજવા માટે આસાન થશે. તો ફર્સ્ટ લેક્ચરની અંદર આપણે 1 થી 30 તત્વોના નામ અને પરમાણુ ક્રમાંકની સાથે એમની સંજ્ઞા, પરમાણુ ભાર વગેરેનો અભ્યાસ કરો છો. ત્યાર પછી નેક્સ્ટ ટોપિકની વાત કરીએ તો એમની અંદર આપણે કોઈ પણ અણુ હોય અથવા તો સંયોજન હોય તો એમના પરમાણુ ભાર કઈ રીતે આપણે ફાઇન્ડ આઉટ કરવા અથવા તો મેળવવા. હવે આપણે એને પરમાણુ ભાર ના કહેતા આપણે એમને નામ આપ્યું હતું અણુ ભાર. ધેટ મીન્સ કે કોઈ પણ અણુ હોય તો એનો પોતાનો કોઈ એક ભાર હોય જેને આપણે કહીશું અણુ ભાર. બરાબર, તો એમની ગણતરી કઈ રીતે કરવી એ આપણે અગાઉના લેક્ચરની અંદર સ્ટડી કરીને આવી ગયા. ત્યાર પછી કોઈ પણ સંયોજન હોય તો એમની અંદર એ સંયોજનની અંદર રહેલા તત્વો અને એમની ટકાવારીની ગણતરી કઈ રીતે કરવી એનો અભ્યાસ આપણે કરીને આવી ગયા. તો ફર્સ્ટ લેક્ચરની અંદર આપણે એટલો અભ્યાસ કર્યો હતો. ત્યાર પછી સેકન્ડ લેક્ચરની અંદર અગર આપણે વાત કરીએ તો સેકન્ડ લેક્ચરની અંદર આપણે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય તો એને સંતુલિત કઈ રીતે કરવી એમનો અભ્યાસ કરીને આવી ગયા. અને ત્યાર પછી આહર્નિયસનો સિદ્ધાંત. હવે આજના લેક્ચરની અંદર આપણે સ્ટડી કરીએ એક નવો સિદ્ધાંત એસિડ અને બેઝ માટે જેને કહીશું બ્રોન્સ્ટેડ-લોરી એસિડ બેઝ સિદ્ધાંત. હવે આ સિદ્ધાંત મુજબ બ્રોન્સ્ટેડ અને લોરી નામના બે વૈજ્ઞાનિક હતા. એ વૈજ્ઞાનિકનું નામ છે. તો એમને કંઈક પોતાની થિયોરી જે છે એ રજૂ કરી, પોતાનો સિદ્ધાંત જે છે એ રજૂ કર્યો. તો સૌપ્રથમ આપણે એમનો સિદ્ધાંત જોઈ લઈએ. તો અકોર્ડિંગ ટુ બ્રોન્સ્ટેડ લોરી ઓર લોરી બ્રોન્સ્ટેડ કોઈ પણ કહીએ કોઈ પ્રોબ્લેમ નથી. તો આ બંનેએ એસિડ જે છે એ કોને કીધા તો એમને એવી વાત કરી કે જે સંયોજન રાસાયણિક પ્રક્રિયા દરમિયાન, સ્પેસિફિકલી રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જે પ્રોટોનનું દાન કરે તે એસિડ અને જે સ્વીકારે એને કહીશું બેઝ. ફરીથી જોઈ લઈએ કે અગર કોઈ સંયોજન રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રોટોન જે છે એમનું દાન કરે અને જે સંયોજન પ્રોટોન સ્વીકારે અથવા તો મેળવે તેને આપણે કહીશું બેઝ. તો અકોર્ડિંગ ટુ લોરી બ્રોન્સ્ટેડ એસિડ બેઝ સિદ્ધાંત મુજબ હવે આપણે અલગ અલગ પ્રક્રિયાની અંદર કોને આપણે એસિડ કહીશું, કોને આપણે બેઝ કહીશું અથવા તો કઈ રીતે આપણે એમને ઓળખી શકીએ એના બારામાં આપણે અભ્યાસ કરીએ. સો આ પ્રક્રિયાને જોઈ તો આપણે એટલું સમજી શકીએ કે સૌપ્રથમ HCl છે, એમની પ્રક્રિયા આપણે પાણી સાથે કરીએ તો એમાંથી પ્લસ અને Cl માઇનસ. હવે આમાંથી આપણે નક્કી કરવું છે ફર્સ્ટ ઓફ ઓલ આપણે આ બંનેમાંથી એસિડ કોણ છે. તો આપણે વાત કરી હતી અકોર્ડિંગ ટુ બ્રોન્સ્ટેડ લોરી સિદ્ધાંત મુજબ જે સંયોજન અથવા તો જે અણુ પ્રોટોનનું દાન કરે એને આપણે એસિડ કહીશું. તો તમે જોઈ શકો છો સૌપ્રથમ HCl જે છે એ અહીંયા શું છે એસિડ છે. શું છે એસિડ. શું કામ
કારણ કે આ પ્રક્રિયા દરમિયાન HCl માંથી H+ જે છે એ કોને ડોનેટ કરે છે અથવા તો દાન કરે છે? પાણીના અણુને. અને આ H+ આયન મેળવી લે તો એમાંથી શું બની જશે? H3O+. અને આ H+ અહીંયાથી ગુમાવી દે તો એમાંથી શું બનશે? Cl-. શું બનશે? Cl-. હવે એક બીજી વસ્તુ કે જ્યારે પણ કોઈ પણ સંયોજન જે છે એને આપણે ભાગ પાડીએ તો એમાંથી એક બનશે પોઝિટિવ આયન અને એક બનશે નેગેટિવ આયન. ધેટ મીન્સ HCl છે તો એને જ્યારે આપણે છૂટા પાડશું તો એ દરમિયાન એમાંથી બનશે H+ અને Cl-. રાઈટ. તો હવે અગર HCl જે છે એ H+ આયનનું દાન કરે અને પાણી છે એ H+ આયન મેળવે તો એનું શેમાં રૂપાંતર થઈ જશે? H3O+ ની અંદર. હવે અહીંયાથી HCl માંથી H+ આયન છે એ એમને ગુમાવી દીધો તો એમાંથી શું બનશે? Cl-. તો તમે અહીંયા જોઈ શકો છો કે આમની અંદર HCl જે છે એને આપણે શું કહીશું? એસિડ. શું કામ? કારણ કે એ H+ આયન જે છે એમનું દાન કરે છે. અને આને આપણે શું કહીશું? બેઝ. શું કામ? કારણ કે એ H+ આયનને સ્વીકારે છે. હવે એસિડ જે છે એ H+ આયનનું દાન કરે, બેઝ છે એ H+ આયનને સ્વીકારે અને ત્યાર પછી જે સંયોજન બને એને પણ આપણે નામ આપવાના છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે જ્યારે પણ એસિડ જે છે H+ આયનનું દાન કરી દે ત્યાર પછી જે સંયોજન મળે એ હવે એમાંથી બનશે બેઝ. શું મળશે? બેઝ. અને બેઝ જ્યારે H+ આયન અથવા તો પ્રોટોન સ્વીકારી લે તો એમાંથી શું બનશે? એસિડ. તો એમાંથી ઉલટું થઈ જશે. એસિડ જે છે એ H+ આયનનું દાન કરી દે તો એમાંથી જે બનશે એ બેઝ બનશે. અને જ્યારે બેઝ છે એ પ્રોટોન સ્વીકારી લે અને ત્યાર પછી જે સંયોજન બનશે એ શું બનશે? એસિડ. બરાબર. તો ક્યારેય પણ આપણને આગળ પૂછવામાં આવે કે અગર કોઈ એસિડ છે એને H+ આયન ગુમાવી દીધો ત્યાર પછી જે સંયોજન બને તો એમાંથી બનશે એનો બેઝ. શું બનશે? બેઝ. અને કોઈ બેઝ છે એમને H+ આયન સ્વીકાર્યો તો એમાંથી જે બનશે એ સંયોજનને કહીશું એસિડ. શું કહીશું? એસિડ. બરાબર. તો અહીંયા આપણે ક્લિયરલી આ પ્રક્રિયાની અંદર એસિડ કોણ થશે, બેઝ કોણ થશે અને એસિડ જે છે એ H+ ગુમાવ્યા પછી એમાંથી એનો બેઝ મળશે અને બેઝે H+ આયન મેળવ્યા પછી એમાંથી બનશે એનો એસિડ. ઓકે. ત્યાર પછી આપણે સેકન્ડ રિએક્શનની વાત કરીએ. તે એક એક્ઝામ્પલની વાત, ત્યાર પછી આપણે બીજા એક્ઝામ્પલની વાત કરીએ. તો તમે જોઈ શકો છો હવે આપણે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાને જોઈ અને આપણે બતાવવાનું છે કે આમાંથી કોણ એસિડ છે અને કોણ બેઝ થશે. તો આપણે જોઈ શકીએ કઈ રીતે ઓળખી શકીએ એ સૌ પ્રથમ જોઈએ. તો તમે જોઈ શકો છો આમની અંદર NH3 છે એમની સાથે આપણે H2O ની પ્રક્રિયા કરીએ તો એમાંથી બનશે NH4+ અને OH-. કેવી રીતે ખબર પડે? તો તમે જુઓ તો સૌ પ્રથમ અહીંયા NH3 હતું તો આ અગર પાણીમાંથી H+ આયન એ મેળવી લે, પાણીમાંથી એ H+ આયન મેળવે તો એમાંથી શું બની શકે? NH4+ અને પાણી જે છે એમાંથી H+ જાય તો બાકી શું બનશે? OH-. શું બનશે? OH-. હવે આની અંદર આપણે નક્કી કરવું છે કે એસિડ કોણ છે અને બેઝ કોણ છે. તો સિમ્પલ અહીંયા પાણી જે છે એ કોનું દાન કરશે? H+ આયનનું. કોનું દાન કરશે? H+ આયનનું. અને બેઝ છે એ શું કરે છે? H+ આયનને મેળવે છે. સો એટલા માટે H+ આયન મેળવે તો બેઝમાંથી એનો શું બનશે? એસિડ. અને અહીંયા એસિડમાંથી શું બનશે? એનો બેઝ. તો તમે આ પ્રક્રિયાની અંદર જોઈ શકો છો અહીંયા અમોનિયા જે છે, અમોનિયા મતલબ NH એ શું છે? બેઝ. અને પાણી શું છે? એસિડ. હવે તમે જોઈ શકો છો કે અહીંયા એસિડે H+ આયન આપ્યા પછી બેઝમાંથી શું બનશે? એનો એસિડ બનશે. શું બનશે? એસિડ. અને
H પ્લસ આયન એસિડ આપ્યા પછી એમાંથી જે બનશે એ શું બનશે? બેઝ. તો સિમ્પલ આપણે આગળ આ પ્રક્રિયાની અંદર પણ આપણે વાત કરી હતી કે કોઈ પણ એસિડ H પ્લસ આયન જે છે એ ડોનેટ કર્યા પછી અથવા તો દાન કર્યા પછી એમાંથી બનશે બેઝ, અને બેઝે H પ્લસ આયન મેળવ્યા પછી જે સંયોજન બનશે એને કહેશું એનો એસિડ. બરાબર. તો અહીંયા આપણે એક સિમ્પલ ટર્મની અંદર જોઈ લઈએ કે જ્યારે પણ એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થશે તો આપણને શું મળશે? તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે વાત કરીએ તો કોઈ પણ એસિડ હોય, શું હોય? એસિડ. અને એમની પ્રક્રિયા જ્યારે બેઝ સાથે કરીએ તો એસિડમાંથી H પ્લસ આયન બની ગયા પછી એનો શું બનશે? બેઝ. શું બનશે? બેઝ. બરાબર. અને બેઝે H પ્લસ આયન મેળવ્યા પછી એમાંથી બનશે એનો એસિડ. શું બનશે? એસિડ. હવે આ બંનેને આપણે અલગ કઈ રીતે કરી શકીએ? હવે આ બંનેને આપણે કઈ રીતે અલગ કરી શકીએ? તો સૌપ્રથમ હવે આપણે જે ડાબી બાજુનો ભાગ છે, મતલબ ડાબી બાજુએ એસિડ અને બેઝ છે અને જમણી બાજુએ બેઝ અને એસિડ છે. તો જ્યારે એસિડ બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ અથવા તો H પ્લસ આયન મેળવી કે ગુમાવી એ દરમિયાન જ્યારે એમાંથી એસિડ કે બેઝ મળે તો એના નામની આગળ આપણે સંયુગ્મી એસિડ બેઝ લગાડશું. શું લગાડશું? સંયુગ્મી એસિડ ઓર બેઝ. બરાબર. તો હવે આપણે એવું કહી શકીએ કે જ્યારે પણ એસિડ છે એ H પ્લસ આયન ગુમાવી દે તો એ દરમિયાન એમાંથી મળશે સંયુગ્મી બેઝ, અને બેઝ H પ્લસ આયન મેળવી લે તો એમાંથી બનશે એનો સંયુગ્મી એસિડ. શું મળશે? સંયુગ્મી એસિડ. તો હવે આ બંને વચ્ચે શું તફાવત હશે એ આપણે જોઈ લઈએ. તો સપોઝ અહીંયા આપણે એસિડ લઈએ તો એ જ્યારે H પ્લસ આયન ગુમાવી દેશે તો એમાંથી બનશે સંયુગ્મી બેઝ. શું બનશે? એમાંથી સંયુગ્મી બેઝ. પણ એમાંથી એક પ્રોટોન ઓછો થશે. શું થશે? ઓછો થશે. બિલકુલ. H પ્લસ આયન ગુમાવી દે, બરાબર, તો એમાંથી H પ્લસ આયન જે છે એ શું થશે? ઓછો થશે. ત્યાર પછી બેઝની વાત કરીએ. એ જ્યારે પ્રોટોનને મેળવી લે તો એમાંથી બનશે એનો સંયુગ્મી એસિડ. તો એ સંયોજનની અંદર એક પ્રોટોનનો વધારો થશે. રાઈટ. શું થશે? એક પ્રોટોનનો વધારો થશે. હવે સપોઝ આપણે આ પ્રક્રિયાની અંદર બરાબર સમજવાની કોશિશ કરીએ તો પ્રક્રિયા થઈ તો એ દરમિયાન હવે એમાંથી બનશે H3O પ્લસ અને Cl માઇનસ. તો હવે આપણે કઈ રીતે ડિસાઈડ કરી શકીએ? તો અહીંયા તો આપણે વાત કરી હતી કે HCl જે છે એ એસિડ છે, આ કેવો છે? બેઝ. તો હવે આપણે એટલી ખબર છે કે એસિડમાંથી જ્યારે એનો બેઝ મળશે તો કેવો મળશે? એક પ્રોટોન ઓછો હોય એવો બેઝ મળે. તો તમે જોઈ શકો કે આમાંથી H પ્લસ આયન જાય તો એમાંથી જ્યારે Cl બનશે તો તમે જુઓ તો આ અને આ એ બંને વચ્ચેની અંદર શું તફાવત છે? તો અહીંયા H પ્લસ આયન ગુમાવી દીધા પછી અહીંયા જે Cl માઇનસ બચે છે એની અંદર શું ઘટે છે? તો કે એની અંદર ઘટે છે એક પ્રોટોન. બરાબર. શું ઘટે છે? એક પ્રોટોન. તો એટલા માટે આપણે વાત કરી હતી કે જ્યારે પણ કોઈ એસિડ એક H પ્લસ આયન છે એ ડોનેટ કરી દે અને એમાંથી જ્યારે સંયુગ્મી બેઝ બને
તો એ દરમિયાન એક પ્રોટોન કેવો થશે? ઓછો થશે. શું થશે? ઓછો થશે. આ ઓળખવા માટેની સાઇન છે. ત્યાર પછી આપણે બેઝ માટે વાત કરવી છે. તો બેઝનો મતલબ આપણે શું વાત કરી હતી લોરી બ્રોન્સ્ટેડ સિદ્ધાંત મુજબ કે બેઝનો મતલબ એ H+ આયન મેળવશે અને મેળવે તો એની અંદર એક H+ આયનનો વધારો થશે. શું થશે? વધારો થશે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે બેઝ છે તો એની અંદર એક H+ આયન વધી ગયો. ધેટ મીન્સ કે આની અંદર કેટલા હાઇડ્રોજન હતા? 2. હવે એક હજી વધી જાય તો શું થઈ જશે? H2O માંથી H3O+. હવે એક બીજી વસ્તુ કે H+ આની સાથે જોડાય છે એટલા માટે અહીંયા પ્લસની સાઇન અને H+ અહીંયાથી જશે એટલા માટે એના બેઝ ઉપર આવશે નેગેટિવ સાઇન અથવા તો ઋણ આયન. તો તમે આ બંને વચ્ચે ડિફરન્સ જુઓ તો બેઝમાંથી શું બને છે? એનો સંયુગ્મી એસિડ. શું બને છે? સંયુગ્મી એસિડ. રાઈટ. હવે જ્યારે સંયુગ્મી એસિડ બને છે તો એ બંને વચ્ચે શું તફાવત છે? બિલકુલ સંયુગ્મી એસિડની અંદર એક પ્રોટોન વધારે છે અને બેઝની અંદર શું હશે? એક ઓછો. તો તમે જોઈ શકો છો બેઝમાંથી એનો સંયુગ્મી એસિડ બને તો એ દરમિયાન શું થાય છે? એક પ્રોટોનનો વધારો થશે. તો આવી રીતે આપણે કોઈ પ્રક્રિયા જોઈ અને કહી શકીએ કે આ જે છે એ એસિડ થશે, આ છે એ બેઝ થશે, આ એનો સંયુગ્મી એસિડ થશે અથવા તો આ એનો સંયુગ્મી બેઝ થશે. બરાબર? આઈ હોપ તમને સારી રીતે સમજમાં આવ્યો છે. હવે સેમ કોન્સેપ્ટનો ઉપયોગ આપણે અલગ અલગ પ્રક્રિયાને સમજવા માટે કરીએ. હવે અહીંયા આપણને અલગ અલગ ઉદાહરણો એસિટિક એસિડ મતલબ CH3COOH, HCl, HNO3 એ એસિડ તેમજ NH3Cl- CO3 2 એ બેઝ છે. હવે આપણે એસિડ કે બેઝ કઈ રીતે ખબર પડે? બરાબર, તો એની આપણે આગળ વાત કરીએ. પણ આગળ આપણે ઉદાહરણને સમજતા પહેલા લોરી બ્રોન્સ્ટેડે જે પોતાનો સિદ્ધાંત આપ્યો એ આહેર્નિય સિદ્ધાંત કરતા તો વધારે સહેલો હતો અથવા તો ઘણા બધા સંયોજનોની અંદર એ જોવા મળતો હતો. પણ છતાં પણ એમની અંદર કેટલીક મર્યાદાઓ આપણને જોવા મળી. તો સૌપ્રથમ આપણે મર્યાદા જોઈ લઈએ, ત્યાર પછી આપણે એમના ઉદાહરણો સમજવાની કોશિશ કરશું. રાઈટ. હવે એમની સિદ્ધાંત મુજબ સૌપ્રથમ જે મર્યાદા હતી તો એવું કહે છે કે કાર્બનિક રસાયણ તથા સંકીર્ણ ક્ષાર જે છે એની પ્રક્રિયાઓ સમજવામાં મુશ્કેલી પડી. તો હવે એ કેવી રીતે સંકીર્ણ ક્ષાર અને એમની અંદર પ્રક્રિયાની અંદર આપણને મુશ્કેલી જણાય છે એ જ્યારે આપણે લુઈસ એસિડ બેઝનો સિદ્ધાંત જોઈશું તો એ દરમિયાન આપણને સારી રીતે સમજમાં આવી જશે. બરાબર છે? ત્યાર પછી BF3 માં પ્રોટોન નથી. યુ કેન સી આમની અંદર BF3 માં પ્રોટોન નથી છતાં તે એસિડ તરીકે વર્તે છે. તમે જોઈ શકો છો. હવે એસિડ તરીકે વર્તી કોણ શકે કે જે સંયોજનની અંદર એટલીસ્ટ હાઇડ્રોજન તો આવેલો હોય. શું આવેલો હોવો જોઈએ? હાઇડ્રોજન આવેલો હોવો જોઈએ. તો એ જનરલી એસિડ તરીકે બિહેવ કરી શકે. શું કામ? કારણ કે આ સિદ્ધાંત મુજબ એસિડ હશે એને H+ આયન શું કરવાનો છે? આપવાનો છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે BF3 છે BF3 છે એમની અંદર H+ અથવા તો હાઇડ્રોજન નથી છતાં એ એસિડ તરીકે વર્તે છે. તો આ એની એક ખામી થઈ ગઈ કે સપોઝ એ બધા સંયોજનની અંદર આવું થતું હોય તો એ H+ આયન શું કરવો જોઈએ? એસિડ હશે તો ડોનેટ કરવો જોઈએ. પણ અહીંયા BF3 છે એમની અંદર પ્રોટોન ન હોવા છતાં પણ એ કેવો છે? એસિડ તરીકે બિહેવ કરે છે. બરાબર? તો એ એનો એક ડ્રોબેક થઈ ગયો અથવા તો ખામી થઈ ગઈ. ત્યાર પછી અહીંયા આ સંકલ્પનામાં પ્રોટોનને મહત્વ વધારે આપવામાં આવ્યું. હવે એમને જે પોતાનો સિદ્ધાંત આપ્યો એમને એટલું જ કીધું કે માત્ર ને માત્ર પ્રોટોન જે છે એનું દાન અને મેળવે એના આધારે આપણે એસિડ બેઝ કહી શકીએ. એ સિવાય બીજો વધારે કંઈ એને કોન્સેપ્ટ આપ્યો નહીં. બરાબર? પણ એવા ઘણા બધા બીજા સંયોજનો છે કે જેમની અંદર પ્રોટોન ન હોવા છતાં એને આપણે એસિડ અને બેઝ તરીકે જોઈએ છીએ. બરાબર? તો એ પણ એક એની ડ્રોબેકની અંદર એમને ગણતરી કરી.
હવે આપણે ઓકે, હવે આપણે જોઈએ તો સંયુગ્મી એસિડ અને સંયુગ્મી બેઝ. તો આપણે વાત કરી હતી કે જે પણ સંયુગ્મી એસિડ હશે, કોણ હશે? સંયુગ્મી એસિડ. તો એમની અંદર તો સંયુગ્મી એસિડ અને બેઝની આપણે વાત કરીએ તો એમની અંદર આપણે અગાઉ વાત કરી એમ કે સંયુગ્મી એસિડ તો સંયુગ્મી એસિડનો મતલબ એવો કે જ્યારે પણ એ એસિડ બેઝના સિદ્ધાંત મુજબ અગર બેઝ જ્યારે એક પ્રોટોન મેળવે, શું કરે? એક પ્રોટોન મેળવીને નવો પદાર્થ બનાવે એને આપણે કહીશું સંયુગ્મી બેઝ. તો અહીંયા આપણને અલગ અલગ પદાર્થો આપેલા છે અને અહીંયા એનો સંયુગ્મી બેઝ આપેલો છે. તમે જોઈ શકો કે અહીંયા સપોઝ આની અંદર આ બેઝ છે અને એ H+ આયન મેળવે તો એમાંથી એનો જે સંયુગ્મી બેઝ બને એ કયો હશે? H3O+. તો જ્યારે આપણે એક્ઝામની અંદર અથવા તો આગળ આપણને પૂછે કે આ બંને છે એ બંનેની અંદર એસિડ કોણ છે અને બેઝ કોણ છે, એમની અંદર સંયુગ્મી એસિડ કોણ છે, સંયુગ્મી બેઝ કોણ છે, તો એ આપણને જોતા આવડવું જોઈએ. હવે બીજું કે આમાંથી આપણે એક H+ આયન ઓછો કરી દઈએ. શું કરી દઈએ? મતલબ H+ ને કાઢી નાખીએ તો એમાંથી શું બનશે? H+ અને H2O. બરાબર. ત્યાર પછી હજી આપણે આમની અંદર H+ આયન લગાવી દઈએ અથવા તો બેઝનું કામ છે H+ આયનને મેળવવાનું. તો આ બધા જે છે એ કેવા છે? બેઝ છે. કેવા છે? બેઝ. પણ એમાંથી યુ કેન સી આપણને શું મળશે? સંયુગ્મી એસિડ. શું મળશે? સંયુગ્મી એસિડ. તો અગર OH- H+ આયન મેળવી લે તો એમાંથી જે સંયુગ્મી એસિડ બને એ શું બનશે? H2O. ત્યાર પછી HCO3- છે તો એમાંથી H+ આયન આપણે આપી દઈએ અથવા તો કોઈ પ્રોટોન છે એનું ડોનેશન થાય એસિડમાંથી અને આ બેઝ H+ આયન મેળવે તો એમાંથી એનો જે સંયુગ્મી બેઝ બનશે એ કેવો બનશે? H2CO3. કારણ કે એની અંદર તમે જોઈ શકો છો આમની અને આમની અંદર શું ડિફરન્સ છે? અહીંયા એક પ્રોટોન આનાથી વધારે છે. બરાબર. ત્યાર પછી અગેન H+ આયન મેળવી લઈએ. ફરીથી બેઝ H+ આયન મેળવે તો તમે જોઈ શકો છો આમની અંદર એમાંથી એમનો જે સંયુગ્મી એસિડ મળશે, આ બધા બેઝ છે તો એ પ્રોટોન છે એ મેળવી અને એમાંથી એનો બનશે સંયુગ્મી એસિડ. તો જ્યારે પણ HNO3 H+ આયન મેળવી લે તો એમાંથી બનશે H2NO3+ સંયુગ્મી એસિડ. ત્યાર પછી SO3-2 છે તો હજી એ પ્રોટોન મેળવી લે તો એમાંથી એનો જે સંયુગ્મી એસિડ બને એ શું બનશે? HSO3-. ત્યાર પછી PO4-3 છે તો એ બેઝ છે એને જ્યારે આપણે પ્રોટોન આપીએ તો એ બેઝ પ્રોટોન મેળવે તો એમાંથી બનશે HPO4-2. ત્યાર પછી HF છે એને પણ હજી આપણે H+ આયન આપીએ અથવા તો H+ આયન બેઝ મેળવે તો એમાંથી બનશે H2F+. તો તમે જોઈ શકો બધાની અંદર આ બધા જ જે બેઝ છે એ બધા જ બેઝ H+ આયન મેળવે તો એમાંથી જે બને એને કહીશું સંયુગ્મી એસિડ. અને સંયુગ્મી એસિડની અંદર એક H+ આયન એ જે બેઝ હોય એનાથી વધારે હોય એવી અગાઉ આપણે વાત કરી હતી. તો આ બધા જ ની અંદર આપણે જોઈ શકીએ કે આપેલો પદાર્થ છે એ કેવો છે? બેઝ. કેવો છે? બેઝ. તો આપને કઈ રીતે ખબર પડે? તો જે આપેલો પદાર્થ છે એ અને એમાંથી જ્યારે સંયુગ્મી એસિડ બને
એ બંને વચ્ચેનો જ્યારે આપણે તફાવત જોઈએ તો આપણને ખબર પડી શકે કે આપેલો પદાર્થ છે એસિડ છે કે બેઝ. તમે જોઈ શકો કે જ્યારે H2O માંથી H3O પ્લસ બને તો એનો મતલબ એવો કે અહીંયા એક H પ્લસ આયનનો શું થાય છે? વધારો થાય છે. શું થાય છે? વધારો થાય છે. અને એક H પ્લસ આયન વધારો થાય તો એ ક્યારે થઈ શકે? કે જ્યારે બેઝ હોય ત્યારે, અધરવાઇઝ થઈ શકે નહીં. એસિડ હોય તો એની અંદર એક H પ્લસ અથવા તો પ્રોટોન હોય તો એનો શું થશે? ઘટાડો થશે. શું થશે? ઘટાડો થશે. બરાબર. તો આ બધા જ ની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા બેઝ છે એ પ્રોટોન મેળવી અને એમાંથી બનશે એનો સંયુગ્મી એસિડ. બરાબર. તો તમે હવે સારી રીતે સંયુગ્મી એસિડ અને એસિડ કોને કહીશું એ આપણે સારી રીતે અહીંયા સમજવાની કોશિશ કરી. હવે આપણે જોઈએ સંયુગ્મી બેઝ. તો સેમ કોન્સેપ્ટ જેવી રીતે આપણે સંયુગ્મી એસિડની વાત કરી, સિમિલરલી અહીંયા આપણે વાત કરવાની છે સંયુગ્મી બેઝની. કોની વાત કરવાની છે? સંયુગ્મી બેઝની. બરાબર. તો આપણે જોઈએ સંયુગ્મી એસિડમાં બેઝ કરતા એક પ્રોટોન શું હોય છે? વધારે. તો એ આગળની વાત થઈ. ત્યાર પછી અગર આપણે સંયુગ્મી બેઝની વાત કરીએ તો એમની અંદર લોરી પ્રોસ્ટેટ એસિડ બેઝ પ્રક્રિયાઓના સિદ્ધાંત મુજબ જો એસિડ એક H પ્લસ આયન અથવા તો પ્રોટોન છે એ ગુમાવીને એક નવો પદાર્થ બનાવે તેને કહીશું સંયુગ્મી બેઝ. સિમિલરલી આપણે એસિડ હતો તો એસિડને આ સિદ્ધાંત મુજબ શું કહીએ છીએ કે અગર H પ્લસ આયન એ ગુમાવે તો એમાંથી જ્યારે સંયુગ્મી બેઝ બનશે તો એ એસિડ અને સંયુગ્મી જે બેઝ છે એની વચ્ચે શું તફાવત હશે? તો એની અંદર એક પ્રોટોન અથવા તો એક H પ્લસ આયન કેવો હશે? ઓછો હશે. કેવો હશે? ઓછો હશે. હવે એ સેમ કોન્સેપ્ટ આપણે આ બધા ઉદાહરણની અંદર સમજવાની કોશિશ કરીએ. તો અહીંયા આપેલો પદાર્થ છે એ કેવો છે? એસિડ છે. તો એમાંથી આપણે શું બનવું જોઈએ? સંયુગ્મી બેઝ આપણે જોઈએ. હવે H2SO4 છે એમાંથી તમે જોઈ શકો કે એક H પ્લસ આયન એ આપી દે કોઈ બીજાને અથવા તો બેઝને આપી દે તો એમાંથી બનશે HSO4 માઇનસ અને એ એનો થશે સંયુગ્મી બેઝ. હવે બીજી વસ્તુ જેમ અગાઉ આપણે વાત કરી હતી એમ કોઈ પણ તટસ્થ સંયોજન હોય. કેવું હોય? તટસ્થ સંયોજન. તો તટસ્થ છે એનો મતલબ એની અંદર ધન વીજભાર પ્લસ ઋણ વીજભાર બંને કેવા હશે? સમાન હશે. બરાબર. હવે કોઈ સંયોજન એમાંથી ધન વીજભારિત જે છે, ધન વીજભારિત જે બી પાર્ટ છે અથવા તો ભાગ છે એને કોઈ બીજાને આપી દે તો એમાંથી શું બનશે? ઋણ વીજભારિત આયન બનશે. તો તમે જોઈ શકો કે તટસ્થ સંયોજન છે. આ બધા કેવા છે? તટસ્થ. હવે તટસ્થ ક્યારે કહી શકીએ? કે જ્યારે પણ એ સંયોજન હોય એની ઉપરના ભાગમાં કોઈ પણ પ્રકારનો ચાર્જ અથવા તો વીજભાર ન હોય ત્યારે. પણ ત્રીજા નંબરની અંદર અહીંયા નેગેટિવ છે અથવા તો ઋણ વીજભાર છે તો એ તટસ્થ થશે નહીં. બરાબર. હવે જ્યારે પણ કોઈ તટસ્થ સંયોજન એમાંથી એનો ધન વીજભારિત ભાગ છે એ બીજાને આપી દેશે તો એમાંથી શું બનશે? ઋણ વીજભારિત આયન બનશે. શું બનશે? ઋણ વીજભારિત આયન. તો સેમ કોન્સેપ્ટ અહીંયા આપણે અપ્લાય કરવાની કોશિશ કરીએ. તો તમે જોઈ શકો છો H2SO4 ની અંદર H પ્લસ આયન ગુમાવી દઈએ ત્યાર પછી બને છે HSO4 માઇનસ. એટલા માટે જ્યારે એનો સંયુગ્મી બેઝ બનશે ત્યારે કેવો બનશે? ઋણ વીજભારિત બનશે. કેવો બનશે? ઋણ વીજભારિત. રાઈટ. સિમિલરલી અગર આપણે વાત કરીએ HSO4 માંથી જ્યારે એ H પ્લસ આયન ગુમાવી દેશે આમાંથી એક H પ્લસ આયન નીકળી ગયો અથવા તો બીજાને ડોનેટ કરી દીધો તો એ દરમિયાન જે બનશે BF4 માઇનસ. શું બનશે? BF4 માઇનસ. તો એનો થઈ ગયો સંયુગ્મી બેઝ. હવે આ બંને વચ્ચે શું તફાવત છે? તો આ બંને વચ્ચે એટલો તફાવત છે અહીંયા એક H પ્લસ આયન વધારે હતો, અહીંયા કેવો થયો? ઓછો. તો અગાઉ આપણે જેમ વાત કરી હતી એમ કે એસિડમાંથી જ્યારે એનો સંયુગ્મી બેઝ બનશે તો એ દરમિયાન એમાંથી એક પ્રોટોન જે છે એ શું થશે? ઓછો થશે. શું થશે? ઓછો. ક્યારે?
કે જ્યારે એસિડમાંથી સંયુગ્મી બેઝ બને ત્યારે, બરાબર. ત્યાર પછી સપોઝ આ સંયોજન છે તો તમે આ સંયોજનમાંથી આપણે એક H+ આયન કાઢી નાખીએ તો એક H+ આયન જાય તો સેમ એટલો જ નેગેટિવ છે, એટલા માટે એનો એક ઋણ વીજભારિત ઓર વધશે. પણ અહીંયા તમે જોઈ શકો છો એસિડ અને સંયુગ્મી બેઝ વચ્ચે શું તફાવત છે? તો એ બંને વચ્ચે તફાવત છે કે અહીંયા એક હાઇડ્રોજન છે એ વધારે છે અને જ્યારે એનો સંયુગ્મી બેઝ બન્યો તો એ દરમિયાન એક હાઇડ્રોજન કેવો થશે? ઓછો થશે, અકોર્ડિંગ ટુ લોરી-બ્રોન્સ્ટેડ સિદ્ધાંત. સિમિલરલી આપણે H2O ની પણ જોઈ શકીએ, H2O ની અંદર પણ જોઈ શકીએ. હવે આમની અંદર પણ H2O માંથી જ્યારે OH- આયન બનશે તો એ દરમિયાન તમે જુઓ તો અહીંયા આ બંનેની અંદર શું તફાવત છે? અહીંયા તે એક હાઇડ્રોજન છે એ ગુમાવી દીધો અને જ્યારે ગુમાવી અને સંયુગ્મી બેઝ બને છે તો એ બંને વચ્ચે આપણે શું ડિફરન્શિએટ કરી શકીએ? તો કે એટલો જ કે આમાંથી આની અંદર એક હાઇડ્રોજન વધારે છે અને OH- ની અંદર એક હાઇડ્રોજન કેવો છે? ઓછો. સો એટલા માટે આપણે આ બધા પદાર્થ છે એને કહીશું એસિડ, અને એસિડમાંથી H+ આયન ગુમાવી અને જે સંયોજન બને એને આપણે કહીશું સંયુગ્મી બેઝ, બરાબર. તો આ વાત થઈ સંયુગ્મી બેઝની, બરાબર. આપણે વાત કરી સંયુગ્મી એસિડ અને સંયુગ્મી બેઝ, અથવા તો એસિડમાંથી બનશે એનો સંયુગ્મી બેઝ અને બેઝમાંથી બનશે એનો સંયુગ્મી એસિડ. ઓપોઝિટ થશે, એસિડ હશે તો એમાંથી બનશે બેઝ, બેઝ હશે તો એમાંથી બનશે એસિડ. કઈ રીતે બની શકે, કેવી રીતે ઓળખી શકીએ, એની વાત આપણે આ ઉદાહરણો દ્વારા કરી. તો હવે આપણને ક્યારેય પણ કોઈ રાસાયણિક પ્રક્રિયા આપે તો એની અંદર આપણને ફાઇન્ડ આઉટ કરતા અથવા તો એમની અંદર જોતા આવડવું જોઈએ કે આ એસિડ થશે અને આ એનો સંયુગ્મી બેઝ થશે, અથવા તો આ એનો બેઝ થશે અથવા તો એમાંથી મળશે એનો સંયુગ્મી એસિડ, બરાબર. તો એ આપણને પ્રક્રિયાને જોઈને અથવા તો આપણને એસિડ કે એનો સંયુગ્મી બેઝ આપેલો હોય તો એ જોઈને આપણે કહી શકવા જોઈએ, બરાબર. સો આ વાત હતી લોરી-બ્રોન્સ્ટેડ એસિડ બેઝ સિદ્ધાંતની, બરાબર. ત્યાર પછી હજી એ સિદ્ધાંતની કંઈક ને કંઈક ખામીઓ હતી, પણ એ સિદ્ધાંતની અંદર તમે જુઓ તો આપણે ઘણા બધા સંયોજનની અંદર એવું કહી શકતા હતા કે આ એસિડ છે કે બેઝ, અથવા તો આપણે એવું કહી શકીએ કે એની અંદર કોઈ પણ પ્રકારના દ્રાવકની જરૂર નહોતી, બરાબર. બટ આહર્નિય સિદ્ધાંતની અંદર દ્રાવકની જરૂર હતી, લોરી-બ્રોન્સ્ટેડની અંદર કોઈ દ્રાવકની જરૂર હતી નહીં. તો એના વગર પણ આપણે કહી શકતા હતા કે આ એસિડ થશે કે બેઝ થશે, રાઈટ. પણ એમની બીજી પણ ખામી હતી કે માત્ર ને માત્ર જે સંયોજનોની અંદર હાઇડ્રોજન આવેલો હોય એમની અંદર કે આપણે એમને એસિડ છે કે બેઝ એવી રીતે ઓળખતા હતા. પણ વોટ અબાઉટ કે હાઇડ્રોજન કે એમની અંદર H+ આયન નથી આપી શકતો, તો એવા સંયોજનો માટે આપણે અગર એસિડ અને બેઝને વ્યાખ્યાયિત કરવા છે તો કેવી રીતે કરી શકીએ? તો હવે એની જે ખામી હતી એમની પૂર્તિ કરવા માટે એક બીજો વૈજ્ઞાનિક જેનું નામ છે લુઈસ. તો લુઈસે જે એસિડ અને બેઝનો સિદ્ધાંત અથવા તો એસિડ કોને કહી શકીએ, બેઝ કોને કહી શકીએ, એમનો જે સિદ્ધાંત એમને આપ્યો એ સિદ્ધાંત લુઈસ એસિડ અને બેઝના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે, રાઈટ. તો હવે આપણે જોઈએ લુઈસના સિદ્ધાંત મુજબ આપણે એસિડ કોને કોને કહીશું અને લુઈસના સિદ્ધાંત મુજબ આપણે બેઝ કોને કોને કહીશું એ આપણે જોઈએ. પણ સૌપ્રથમ આપણે એ સમજી લઈએ કે લુઈસે એસિડ કોને કીધો અને બેઝ કોને કીધો. તો સૌપ્રથમ લુઈસના સિદ્ધાંત મુજબ આપણે એસિડ કોઈ પણને કહેવો છે તો એના સિદ્ધાંત મુજબ એસિડ જે છે એ ઇલેક્ટ્રોન યુગ્મ, કોણ? ઇલેક્ટ્રોન યુગ્મ ને સ્વીકારે. શું કરે? સ્વીકારે. એને આપણે કહીશું એસિડ. અને બેઝની વાત કરવી છે તો બેઝ આપણે કોને કહીશું કે એ ઇલેક્ટ્રોન યુગ્મનું
દાન કરે. શું કરે? દાન કરે. ધેટ મીન્સ કે કોઈ સંયોજન ઇલેક્ટ્રોન સ્વીકાર કરે. ઇલેક્ટ્રોન યુગ્મનો મતલબ કે જ્યારે પણ કોઈ સંયોજન બને તો એની અંદર બે પ્રકારના ઇલેક્ટ્રોન આવેલા હોય, એક બંધકારક અને એક અબંધકારક. તો જે અબંધકારક ઇલેક્ટ્રોન હોય અથવા તો જોડીની અંદર આવેલા હોય તો એને આપણે કહીશું ઇલેક્ટ્રોન યુગ્મ. રાઈટ. તો એસિડના સિદ્ધાંત મુજબ અગર કોઈ સંયોજન ઇલેક્ટ્રોન યુગ્મને સ્વીકારે તો એને કહીશું એસિડ, અને કોઈ સંયોજન ઇલેક્ટ્રોન યુગ્મ છે એનું દાન કરે તો એને આપણે કહીશું બેઝ. તો હવે આ સિદ્ધાંત મુજબ આપણે અલગ અલગ ઉદાહરણોની અંદર એસિડ કોને કહીશું અને બેઝ કોને કહીશું એ આપણે નક્કી કરીએ. તો તમે જોઈ શકો છો અહીંયા સૌપ્રથમ પ્રક્રિયાની અંદર BF3 આપેલો છે અને એમની સાથે આપણે અમોનિયાની પ્રક્રિયા કરાવીએ અથવા તો અમોનિયા લઈએ તો એ દરમિયાન આપણને મળે છે BF3 અને NH3. હવે આમની અંદર તમે જોઈ શકો છો કે જ્યારે આમાંથી આ બને છે અથવા તો પ્રક્રિયકોમાંથી જ્યારે નિપજ મળે છે તો એ દરમિયાન અહીંયા જે બેઝ હોય, શું હોય? બેઝ. એની પાસે ઓછામાં ઓછો એક ઇલેક્ટ્રોન યુગ્મ અથવા તો એના ઉપર ઋણ વીજભાર હોય તો અને તો જ એ બેઝ તરીકે વર્તી શકે. તો એનો મતલબ એવો થઈ ગયો કે બેઝ જે છે બેઝ હશે એમની અંદર ઓછામાં ઓછું એક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલું હોવું જોઈએ. આ પહેલી કન્ડિશન. ત્યાર પછી અથવા તો એની ઉપર ઋણ વીજભાર આવેલો હોવો જોઈએ. શું આવેલો હોવો જોઈએ? ઋણ વીજભાર આવેલો હોવો જોઈએ તો એ બેઝ તરીકે વર્તી શકે. તો આપણે જ્યારે આ બંને સંયોજનોને જોઈએ છીએ ત્યારે એમની અંદર તમે જોઈ શકો છો આમની અંદર અહીંયા આ સંયોજન છે એમની અંદર કોઈ પણ એક એટમ ઉપર ઇલેક્ટ્રોન યુગ્મ અથવા તો ઋણ વીજભાર હશે તો પણ ચાલશે. તો તમે જોઈ શકો કે જ્યારે આપણે BF3 અને NH3 ની અંદર જોવું છે કે એસિડ કોણ થશે અને બેઝ કોણ થશે તો એના માટે સૌપ્રથમ શું કરશું? બેઝને આપણે ઓળખી લઈશું. કોને ઓળખી લઈશું? બેઝને. તો બેઝ માટે આપણે શું કીધું હતું કે એની અંદર ઓછામાં ઓછો એક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલું હોવું જોઈએ. તો અહીંયા નાઇટ્રોજન ઉપર એક ઇલેક્ટ્રોન યુગ્મ છે એટલા માટે એ દાન કરી શકે. હવે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કોણ કરે છે? અહીંયા NH3. બરાબર. તો એટલા માટે એ શું થશે? બેઝ થશે. અને ઇલેક્ટ્રોન યુગ્મને મેળવે છે કોણ? BF3. તો એટલા માટે એ થશે એસિડ. તો આપણે લુઈસ એસિડ બેઝના સિદ્ધાંત મુજબ આપણે વાત કરી હતી એમ કે બેઝ છે એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે અને એસિડ છે એ ઇલેક્ટ્રોન યુગ્મને સ્વીકારશે. તો હવે અહીંયા બેઝે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કર્યું અને એસિડે એમનો સ્વીકાર કર્યો તો એટલા માટે એ ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે અને એ આપે છે એટલે જે એરો આવશે નાથી કોના તરફ આવશે? તો એરો હંમેશા જ્યારે આપણે લઈશું તો એ દરમિયાન જે આપે છે અને જે મેળવે છે એના તરફ આપણે દર્શાવશું. તો તમે એરો છે અથવા તો આપે છે અહીંયા નાઇટ્રોજન પણ છે બી. તો એટલા માટે એરો જે આવશે એ કોના તરફ આવશે? બી તરફ. તો આવી રીતે આપણે ઓળખવાના છે કે એસિડ થશે કે બેઝ. ત્યાર પછી આપણે બીજા ઉદાહરણની વાત કરીએ તો તમે અહીંયા જુઓ તો સિમિલરલી BF3 અને F- ની આપણે વાત કરીએ તો એ દરમિયાન અહીંયા F ઉપર કેવો ચાર્જ છે? વીજભાર છે, ઋણ વીજભાર. તો અગર આપણે વાત કરી હતી એમ કે અગર કોઈ પણ સંયોજનને બેઝ તરીકે અકોર્ડિંગ ટુ લુઈસ સિદ્ધાંત મુજબ એમને વર્તણૂક કરવી છે અથવા તો બિહેવ કરવું છે તો એની પાસે ઓછામાં ઓછું એક ઇલેક્ટ્રોન યુગ્મ હોવું જોઈએ અથવા તો એમની પાસે ઋણ વીજભાર હોવો જોઈએ. તો આમની અંદર પણ અહીંયા ઋણ વીજભાર છે અને ઇલેક્ટ્રોન યુગ્મ પણ છે પણ એ સૌપ્રથમ કોનો
દાન કરશે તો એ દાન કરશે ઋણ વીજભારનું. હવે ઋણ વીજભાર હશે તો એની બરાબર આપણે 1 ઇલેક્ટ્રોન યુગ્મ પણ લઈ શકીએ. બરાબર, આ યાદ રહે, એ આગળ આપણે આવશે. તો અહીંયા આ આગળ એ ઋણ વીજભાર છે એ આ બોરોનને આપે છે, તો એ ઋણ વીજભાર આપે છે તો એટલા માટે એ થશે બેઝ, અને જે મેળવે છે એ થશે એસિડ. શું થશે? એસિડ. બરાબર, તો અહીંયા BF3 છે એ એસિડ છે અને F માઇનસ છે એ બેઝ થશે, અને એ મેળવી લે તો જે સંયોજન બનશે એ BF4 માઇનસ, કારણ કે આની અંદરથી એ ઇલેક્ટ્રોન યુગ્મને આપી દે તો આની સાથે જોડાઈ જાય તો એ બનશે BF4 માઇનસ. ત્યાર પછી આપણે ત્રીજું ઉદાહરણ જોવાની કોશિશ કરીએ. હવે બીજી વસ્તુ તમે અહીંયા આ બંનેની અંદર ઓબ્ઝર્વેશન કરો તો અહીંયા Ag પ્લસ અને Cn માઇનસ છે, તો એ બે વચ્ચે પ્રક્રિયા થાય તો શું બને છે? AgCN ટ્વાઇસ બને છે. બરાબર, તો એમની અંદર આપણે જોઈ શકીએ સારી રીતે કે અહીંયા નેગેટિવ ચાર્જ અથવા તો ઇલેક્ટ્રોન યુગ્મ છે એ અહીંયા કોઈ પણ એક એટમ ઉપર છે. તો એટલા માટે અહીંયા સ્પેસિફિકલી Cn માઇનસ છે. કોણ? Cn માઇનસ એ બનશે બેઝ, અને જે ઇલેક્ટ્રોન યુગ્મ મેળવે છે એ બનશે એસિડ. તો આપણે સૌપ્રથમ કેવી વાત કરી હતી કે લુઈસ એસિડ બેઝના સિદ્ધાંત મુજબ આપણે કોને એસિડ કહીશું અને કોને બેઝ કહીશું એ મેળવવા માટે આપણે શું કરીશું? તો સૌપ્રથમ આપણે કોને ગોતી લેવાનો છે? બેઝને. કોને? બેઝને. તો બેઝને ગોતી લઈશું તો એસિડ આપને આપ મળી જશે. બરાબર, અને બેઝને મેળવવા માટે આપણે કેવી વાત કરી હતી કે જે સંયોજન હોય એની પાસે ઓછામાં ઓછું એક ઇલેક્ટ્રોન યુગ્મ અથવા તો ઋણ વીજભાર હોય. એ ઋણ વીજભાર -1 પણ હોઈ શકે, -2 પણ હોઈ શકે અને -3 પણ હોઈ શકે. ત્યાર પછી આપણે આમની અંદર વાત કરીએ તો તમે જોઈ શકો છો આ સંયોજન છે એમની પાસે એક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા છે, તો એટલા માટે એ બનશે બેઝ. શું બનશે? બેઝ. અને આ બનશે એસિડ, અને એસિડ બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ અને જે મળશે તો એ આપણને મળશે AgNH3 ટ્વાઇસ. ત્યાર પછી આની અંદર વાત કરીએ. સિમિલરલી તમે જુઓ તો આની ઉપર ઋણ વીજભાર છે, સો એટલા માટે એ બેઝ તરીકે વર્તી શકે અને આ બનશે એસિડ. બરાબર, તો એમાંથી બનશે AlCl4 માઇનસ. તો હવે આપણે ઉપર જોયું એમ તો આની અંદર અમોનિયા F માઇનસ, Cn માઇનસ, એમોનિયા માઇનસ અને Cl માઇનસ, તો બધાની અંદર ઓછામાં ઓછું શું છે? એક ઇલેક્ટ્રોન યુગ્મ અથવા તો ઋણ વીજભાર છે. બે માંથી કોઈ પણ એક વસ્તુ હોવી જોઈએ તો એ બેઝ તરીકે વર્તી શકે. કોના તરીકે વર્તી શકે? બેઝ તરીકે. તો આ બધાની અંદર તમે જોઈ શકો છો કે એમની પાસે કાં તો ઓછામાં ઓછો એક ઇલેક્ટ્રોન યુગ્મ છે અથવા તો એની પાસે ઓછામાં ઓછો એક ઋણ વીજભાર આવેલો છે. સો એટલા માટે એ બનશે લુઈસ બેઝ, અને જે બેઝ તરીકે વર્તે એને આપણે ચોક્કસ નામ આપી દઈશું, એને કહીશું લુઈસ બેઝ, અને એસિડ તરીકે વર્તે એને કહીશું લુઈસ એસિડ. બરાબર, ત્યાર પછી બધાની અંદર તમે જુઓ તો BF3, અહીંયા BF3 Ag+, ને LCl3, તો એમની અંદર ક્યાંય આપણને ઇલેક્ટ્રોન યુગ્મ કે ઋણ વીજભાર જોવા મળતો નથી. એટલા માટે શું બનશે? એસિડ બનશે, અને શું કરશે? એ ઇલેક્ટ્રોન યુગ્મને સ્વીકાર કરશે. બરાબર, ત્યાર પછી સિમિલરલી આ બધા જે છે એ કેવા છે? એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે, અને ઇલેક્ટ્રોન યુગ્મનું જે દાન કરે એને આપણે કહીશું બેઝ. તો આ વાત થઈ લુઈસ સિદ્ધાંતની. હવે આની અંદર તમે જોઈ શકો છો કે જેટલા પણ સંયોજન હતા એની અંદર કોઈની અંદર હાઇડ્રોજન હતો તો પ્રોટોન હતો કે નહીં? બરાબર, તમે જુઓ તો આની અંદર તો હાલો આપણે માની શકીએ કે
અમોનિયાની અંદર H+ છે અથવા તો હાઇડ્રોજન છે, પણ બીજું સંયોજન છે એની અંદર તો હાઇડ્રોજન નથી, બરાબર. તો અગર હું એવું કહું કે આની અંદરથી આપણે લોરી બ્રોન્સ્ટેડ સિદ્ધાંત મુજબ એસિડ કે બેઝ નક્કી કરવા છે તો આપણે કરી શકીએ નહીં, બરાબર. તો એટલા માટે આપણે લોઇસ એસિડ અને બેઝના સિદ્ધાંતની વાત કરીએ છીએ. તો એમની અંદર પ્રોટોન હોય કે નહીં છતાં પણ આપણે એસિડ બેઝ કહી શકીએ, બરાબર. કોના આધારે? કે એ ઇલેક્ટ્રોન યુગ્મ છે સ્વીકારે કે દાન કરે એના આધારે, બરાબર. તો આ વાત થઈ લૂઇસ એસિડ બેઝના સિદ્ધાંતની. તો આપણે એસિડ બેઝ જે છે એને સમજવા માટે કુલ ટોટલ 3 થિયરી ભણીને આવી ગયા. પહેલી થિયરી આહેર્નિયસ સિદ્ધાંત, ત્યાર પછી બીજો જે સિદ્ધાંત ભણીને આવી ગયા એ લોરી બ્રોન્સ્ટેડ સિદ્ધાંત, અને ત્રીજો જે આજે આપણે જોયો એ લૂઇસ એસિડ બેઝ સિદ્ધાંત. હવે આપણે આ ત્રણેયની વાત કરીએ સાથે સાથે. તો સૌપ્રથમ આપણે વાત કરીએ આહેર્નિયસની અંદર. તો એમને શું કીધું હતું? સિમ્પલ કે અગર H+ આયન આપે કોની અંદર? પાણીની અંદર, તો એ એસિડ, અને OH- આયન આપે તો એને કહીશું બેઝ. સિમ્પલ એક લાઈનની અંદર આ સિદ્ધાંત થઈ ગયો. ત્યાર પછી બીજા સિદ્ધાંતની અંદર વાત કરવી છે. તો લોરી બ્રોન્સ્ટેડના સિદ્ધાંત મુજબ અગર પ્રોટોન છે એનું દાન કરે, શું કરે? દાન કરે, તો એને આપણે કહીશું એસિડ. અથવા તો એ H+ આયન મેળવે તો એને કહીશું બેઝ. શું કહીશું? બેઝ. તો આ જે છે એ તો એસિડ થઈ ગયો, આ થઈ ગયો બેઝ. ત્યાર પછી આપણે લૂઇસ એસિડ બેઝ સિદ્ધાંત મુજબ આપણે એસિડ કે બેઝને ડિફાઇન કરવા છે. તો ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે, ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે, શું કરે? સ્વીકાર કરે, તો એને આપણે કહીશું એસિડ. અને ઇલેક્ટ્રોન યુગ્મ છે એનું દાન કરે તો એને કહીશું બેઝ, બરાબર. તો આ ત્રણેય સિદ્ધાંત છે એને આપણે એક લાઈનની અંદર કેવા હોય તો આપણે આવી રીતે કહી શકીએ. તો તમે આમની અંદર જોઈ શકો છો કે માત્ર એટલું આપણને ખબર હોય અને આપણે થોડી એવી પ્રેક્ટિસ કરીએ તો પણ આપણે એસિડ છે, બેઝ છે એ આપણે સરળતાથી ઓળખી શકીએ, બરાબર. તો જ્યારે આપણે આગળના ધોરણની અંદર આવશું તો એ દરમિયાન આપણે સેમ કોન્સેપ્ટ જે ભણી ગયા છીએ ત્રણે ત્રણ સિદ્ધાંત આહેર્નિયસ, લોરી બ્રોન્સ્ટેડ એસિડ બેઝ કોન્સેપ્ટ અને લૂઇસ એસિડ બેઝ કોન્સેપ્ટ, તો આ ત્રણે ત્રણની સારી રીતે સમજણ હશે તો આગળ છે આપણે એટલી બધી સમજણ જે છે એ સમજણને આપણે સારી રીતે સમજી પણ શકશું અને એ દરમિયાન આપણે એમને થોડો એવો ટાઈમ આપશું તો પણ આપણે એમને સારી રીતે સમજી શકશું, બરાબર. સેમ કોન્સેપ્ટ એ આપણે આગળ અલગ અલગ સંયોજનની અંદર આપણે ઉપયોગ કરવાના આવશે જ્યારે આપણે આગળના ધોરણની અંદર આવીએ ત્યારે, બરાબર છે. તો હવે આપણે જ્યારે નેક્સ્ટ લેક્ચરની અંદર આવીએ તો તમારે કુલ ટોટલ ત્રણ સિદ્ધાંત છે, એસિડ કોને કહીશું, બેઝ કોને કહીશું, એના માટેના ત્રણ સિદ્ધાંતોને સારી રીતે સમજી અલગ અલગ ઉદાહરણની અંદર કેવી રીતે સમજી શકીએ એમની પ્રેક્ટિસ કરી અને ત્યાર પછી જ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આવશું, બરાબર. તો ત્યાં સુધી તમે એટલું વ્યવસ્થિત રીતે તૈયાર કરજો. ઓકે, થેન્ક યુ.